અમદાવાદ ગ્રામ્યના છારોડી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટો દરોડો પાડવામાં આવ્યો છે. પ્રતિબંધિત મામલે મળેલી બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં કરોડો રૂપિયાનો દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. એસએમસીની ટીમે સાણંદ વિરમગામ હાઈવે નજીક માનસી ઇન્ડસ્ટ્રીઝના ખુલ્લા પ્લોટમાં રેડ કરી હતી. આ સમગ્ર કાર્યવાહી સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં હાથ ધરવામાં આવી હતી. દરોડા દરમિયાન કુલ 11,332 IMFL બોટલો જપ્ત કરવામાં આવી છે, જેની અંદાજિત કિંમત ₹81,92,782 જેટલી થાય છે. પ્રાથમિક તપાસ મુજબ આ દારૂ વિવિધ ડિસ્ટિલરીમાંથી બનાવવામાં આવેલ હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત પોલીસે 3 વાહનો, એક મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ મળી અંદાજે 1,15,01,92 નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન છારોડી ગામના જુમ્મા ખાન બલજી ખાન પઠાણને ઝડપી પાડવામાં આવ્યો છે અને તેને કાયદેસરની કાર્યવાહી માટે જીઆઈડીસી પોલીસને સોંપવામાં આવ્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી ઇમરાન ઉર્ફે ઓબામા દિલાવર ખાન મલિક પીપળીના સહિત કુલ 9 આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. અન્ય વોન્ટેડ આરોપીઓમાં હનીફ ખાન મલિક, સોહિલ મુસ્તફા વાઘેલા, અબ્બાસ અબ્દુલભાઈ વાઘેલા તેમજ વાહનોના માલિકો અને ડ્રાઈવરો સહિત અનેક અજાણ્યા લોકોનો સમાવેશ થાય છે. હાલ એસએમસી દ્વારા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો તેજ કરવામાં આવ્યા છે. રિપોર્ટર રબાની મલિક, જનાદેશ ન્યૂઝ, સાણંદ.